हेलो दोस्तों, આજે અમે નવા વ્લોગ વિડીયોમાં તો તમને ખબર જ છે કે અમે દર રવિવારે વિડીયો ઉતારીએ છીએ અને દર રવિવારે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ। તો આજે આપણે જોગણી માતાના દર્શન કરવા જવાનું છે। તો તમને જોગણી માના દર્શન બી કરાવીશું અને ત્યાંના શું શું પરચા માતાના છે એ બી તમને ત્યાં જઈને બધું બતાવીશું। તો ચાલો આજે અમે જોગણી માના દર્શન કરવા જઈએ છીએ। ત્યાં જઈને આગળનું તમને ત્યાંનું દર્શન અને આજુબાજુનું બધું બતાવીશું ત્યાં। ઓકે, તો હવે અમે જોગણી માના દર્શન માટે નીકળીએ। થેન્ક યુ, બાય। અમે જોગણી માતાના મંદિરે જવા માટે હાલ રસ્તામાં છીએ। તમે જોઈ શકો છો રસ્તો ખાલી છે, રવિવાર છે ને એના કારણે। ખેતર જેવો એરિયા પણ આવે છે। તમે આ જોઈ શકો છો, આ જુઓ પુલ છે, પુલ ઉપર બસ સ્ટેન્ડ છે। સરસ મજાનું પુલ ઉપર બસ સ્ટેન્ડ બનાવેલું છે અને પુલ ઉપર ચડવા માટે સીડી પણ છે। जो सामे देखाय ब्लेक कलर ની એ આખી પૂરી સીડી જ છે ઉપર ચડવા માટે અને પુલની નીચે જ જોગણી માતાનું મંદિર છે। તો તમે જોઈ શકો છો આ પુલની નીચે જ જોગણી માતાનું મંદિર છે અને મંદિરની બાજુમાં રેલવે ફાટક, જો રેલવે પણ જઈ રહી છે। જોગણી માતાના મંદિરે અમે પહોંચી ગયા છીએ। તો આ જોગણી માતાનું મંદિર છે। અહીંયા લોકો दूर दूरथी अहींया दर्शन करवा माटे आवे छे। रविवार अने मंगळवार तो बहु भीड़ ज होय छे, पण अमे थोड़ा वहेला गया था एटले पब्लिक ओછી हती। बाकी जेम जेम रात मोडું थाय एम पब्लिक वधारे आवे छे। जय जोगणी माता। जोगणी माताना दर्शन करी लो। चलो अमे जोगणी माताना दर्शन करी लीधा छे। अहींया जोगणी मातानी लोको अलग अलग बाधाओ राखे छे अने लोकोनुं धार्युं काम थई जाय छे। मुद्दत प्रमाणे लोको एवुं पण कहे छे के जोगणी माताना सपनामां जोगणी माता सपनामां आवीने जे कहे छे ए बीजा दिवसे साचुं पड़े छे। तो लोको उघाड़ा पगे चालीने आ मंदिरे दर्शन करवा आवे छे। तो तमे पण ना आव्या होय तो आ पुलनी नीचे मतलब के थलते चौकड़ी थी लईने सीलजवाळो जे रोड छे ए रोडनो आ पुल छे अने आ पुलनी नीचे मंदिर छे। तो तमे पण आ मंदिरे दर्शन करी शको छो, दर्शन करवा आवी शको छो। अमदावाद थलतेज थी सीलजनो जे रोड छे ए रोड उपर एक पुल बनावेलो छे। पुलनी नीचे आ मंदिर छे। अने अहींया जे लोको आवीने जे बाधा राखे छे, माताने जे काम सोंपे छे एमनुं धार्युं काम थई ज जाय छे एवुं लोकोनुं कहेवुं छे। અને આપણને મને પણ માતા ઉપર વિશ્વાસ છે। તો તમે જોઈ શકો છો દર્શન કરવા માટે લાઈન પણ થાય છે।
અને આ હવન કુંડમાં લોકો નાળિયેર ડાયરેક્ટ ચડાવે છે. અને જો બાજુમાં રેલવે પણ ચાલુ જ છે. લોકો ગરબાના બાધા રાખે છે, કોઈ અલગ અલગ બધી જાતની બાધાઓ રાખે છે, મતલબ અહીંયા માતાની, અને એમનું ધાર્યું કામ થઈ જ જાય છે. તો જે લોકો જોગણી માતાને માનતા હોય એ જોગણી જય જોગણી માં કરીને કોમેન્ટમાં લખે. અહીંયા એકવાર તો દર્શન કરવા આવવું જ જોઈએ. માતાનું બહુ જ સત્ય છે. તો તમારે દર્શન કરવા આવવું હોય તો અહીંયા આવી શકો છો. ચલો હવે જોગણી માતાના દર્શન તો કરી લીધા છે અને હવે અમે આ એસવીના કપડાં લેવા માટે એની કપડાની દુકાનમાં જઈશું. તો એસવીને કપડાં અમારે લગ્નમાં જવાનું છે ગામડે, એટલે એસવીને કપડાં લેવાના છે. તો અમે હવે જઈએ કપડાં લેવા. ચલો આ દુકાન છે ક્લાસીસ, અને આ દુકાનની અંદર જઈશું કપડાં લેવા એસવીના. તો ચલો અમે દુકાનમાં આવી ગયા છીએ અને કપડાં નીકાળ્યા છે. એમાંથી હા, આ સેટ અમે ફાઇનલ કર્યો છે એસવીને ડ્રેસ, અને એ ડ્રેસ લગ્નમાં પહેરશે, બીજા ઘણા બધા છે એ બી પહેરશે. અને આ દુકાન છે બોપલમાં. તો આ દુકાનમાંથી અમે કપડાં એસવીના લીધા હતા. ચલો કપડાં પેક થઈ રહ્યા છે. હવે અમે કપડાનું ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે અને હવે ઘરે જઈએ હવે. થેન્ક યુ.